આજે એક એવા છોકરા સાથે તમારી મુલાકાત કરાવવાની છે જેને તમે ઓળખતા જ હશો અને એને જોઈને તમે કહેશો કે બે યાર આ તો કેટલી ગાળો બોલે છે, પણ ગાળો બોલતા એ છોકરાની વાર્તા આપણા સમાજની વાર્તા છે, કેમ કે એણે ગાળો સિવાય પણ બીજું એટલું બધું અદ્ભુત લખ્યું છે, પણ કમનસીબે એની ગાળોવાળું ગીત જ લોકો સુધી પહોંચ્યું છે. આજે વાત કરવી છે બદલતા ગુજરાતના બદલાતા છોકરા સ્નેપિકાલ સાથે. નામ તો વિવેક પટેલ છે, રહેવાનું છે ઠક્કર બાપાનગર, અમદાવાદ, અને હું એને કહીશ નવી પેઢીનો અલગ અવાજ, કવિ કાગ નહીં, કવિ સ્નેપિકાલ. ઓછો મળું લોકોને જ્યારથી મળ્યો છું હું ને હું આ ગોખેલું જ્ઞાન નથી આ એ છે જે મેં જોયેલું મેં જોયું. મૂન માર બાપા ઘરના ટેન્શન ના માહોલમાં અડધો અડધો માવો. મૂન માર બાપા 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 મૂન માર બાપા. મને આર્ટમાં પહેલેથી રસ હતો એમ, બહુ પેઇન્ટિંગ હોય કે કઈ બી હોય એમ, પણ પછી મેં પોએટ્રી કરવાનું ચાલુ કર્યું ને પછી થોડુંક એમ થયું કે હવે કવિતાથી કંઈક અલગ કરીએ એમ, કંઈક આમ અવાજ ઉઠાવી શકાય એવું કરીએ કે કંઈક જુસ્સો મળે લોકોને આપણને સાંભળીને, આ બધા દર્દ વર્દ વાળા ગીતો છોડીને એમ. પછી નહીં એવા બી બનાયા છે પણ પછી મને એમ થયું કે હવે નહીં બનાવવા, એટલે પછી રેપ પસંદ કર્યું ને પછી આ જર્ની ચાલુ થઈ એમ. એ પીક પોઈન્ટ કયો હતો જ્યારે એવું લાગ્યું કે ના હવે રેપ કરવા છે અને એ જ કરવું છે, એના માટે જ લખવું છે? એ પીક પોઈન્ટ હતો ધમાચકડી. ધમાચકડી કરીને મારી એક ઈપી છે, પ્રોજેક્ટ છે 5 ગીતોનો. એ જ્યારે ડ્રોપ કર્યો ને, અને એ અનરિલીઝ બી મેં જ્યાં જ્યાં પરફોર્મ કર્યો પબ્લિકે બહુ જ સપોર્ટ કર્યો, અને એના પછી થોડુંક આમ વધારે પાકું થઈ ગયું. અને આ ઠક્કરનગર સ્ટાઇલ શું છે? ઠક્કરનગરે શું શીખવ્યું તમને? ઠક્કરનગર સ્ટાઇલ એટલે હું ત્યાં જ જીવ્યો, ત્યાં જ મારું નાનપણ બધું મેં ત્યાં જ જોયું છે, તો ત્યાં જે જોયું છે એ જ બધું મેં એમાં લખ્યું છે, તો એ મારી સ્ટાઇલ છે, એટલે ઠક્કરનગરની સ્ટાઇલ છે. અને એ જીવ્યા એટલે આખું એ બાળપણથી લઈને અત્યાર સુધી એ ઠક્કરનગરે શું શીખવાડ્યું? કારણ કે તમારા ગીતોમાં એની છબી દેખાય છે, દ્રશ્યોમાં દેખાતી હોય કે અવાજમાં કે પછી એ શબ્દોમાં. ઠક્કરનગરે બધું શીખવાડ્યું, પડ્યા તો ઊભું થતા શીખવાડ્યું, જીવતા શીખવાડ્યું, માથું ઊંચું રાખીને ચાલતા શીખવાડ્યું, દોડતા શીખવાડ્યું, બધું ઠક્કરનગર જ શીખવાડ્યું છે, બધું જ. એ વિસ્તાર માટેનો પ્રેમ છે તમારો કે તમારે એ બતાવવું છે કે અહીંયાથી નીકળીને પણ હું અહીંયા પહોંચી શકું? બહુ જ પ્રેમ છે આમ તો, એટલે ત્યાંથી નીકળીને તો બીજે પહોંચવાનું જ છે, પણ ઠક્કરનગર તો ઠક્કરનગર છે. અને કેમ ઠક્કરનગર છે? ત્યાં જેવું આમ એન્ટર થવું ને ત્યાં અલગ આમ પેલું થઈ જાય, લાગણી એટલી જોડાયેલી છે ત્યાં. ત્યાંની લારીઓથી લઈને ચાની ટપરીઓ, ગલ્લાઓ, બધું જ એમ, સોસાયટીના ખાંચાઓ ને બધું એ જ જોયું છે એના માટે. તો કેવું બાળપણ ને એ બેકગ્રાઉન્ડ કેવું રહ્યું? સ્નેપિકાલ બનતા પહેલા જે વિવેક પટેલ હતા એનું જીવન કેવું હતું? શું ભણ્યા, શું બનવું હતું, શું કરવું હતું, ને અત્યારે કઈ દિશામાં જોવો છો પોતાને? મતલબ ભણવામાં તો મને રસ નતો, હું પરાણે જ ભણતો હતો. પરાણે એટલે ભણવામાં તો રાગે હતું આપણે. રાગે બી નહીં, બહુ ખરાબ હતું, બહુ ખરાબ. ટીચરો બધા કઈ જોતા જ નતા કે ભાઈ આ પેઇન્ટિંગ હારી કરે, આ બીજી બધી વસ્તુમાં હારું કરે છે, બસ ખાલી બધાને ગણિત, વિજ્ઞાન ને આ બધું પાકું જોતું હતું, એ મારા કરવું નતું એમ. પછી હું સ્કૂલમાં ગુલ્લીઓ મારતો થઈ ગયો ને બધું આવું બધું કરતો હતો. નહીં ભણવાના મેં બધા જ પેલી દિશાઓમાં હું ગયો છું કે ના ભણવું એમ. પછી છેલ્લે ડિસિઝન લઈ લીધું કે હવે કોલેજમાં પછી મેં 5મા સેમમાં એક્ઝામની બહાર એક્ઝામ દેવાની હતી ને પછી ત્યાંથી આવી ગયો ઘરે, મેં કીધું હવે નહીં ભણવું. શેની એક્ઝામ આપવાની હતી? શું ભણતા હતા કોલેજમાં? બીકોમ કરતા હતા. અને પછી ઘરનાનું રિએક્શન શું હતું? ઘરનાને તો 10માંથી જ ખબર હતી કે આને નહીં ભણવું એમ. એ બી આમ ધક્કો મારી રહ્યા હતા પરાણે કે કદાચ આની બુદ્ધિ ફરી જાય ને ભણી લે એમ, પણ ના ફરી બુદ્ધિ એમ.
એક ગીત તમારું જે ખૂબ વાયરલ પણ થયું અને એનાથી ફેમ પણ તમને મળી, હું ને મારા બાપા. હા. તો સ્નેપી કાલ માટે પપ્પા શું છે? પપ્પાને કેવી રીતના જોવે? પપ્પા તો બધું હે યાર. પપ્પા તો એની માટે તો એવા કઈ શબ્દો નહીં, એટલે એ ગીત બી બહુ ચલો 2-2.5 મિનિટનું જ છે, પણ પપ્પાએ કેટલું બધું મતલબ છોડીને મોટા કર્યા હોય એમ છોકરાઓને. એમના બધા સપનાઓ આ છે તે છે બધું મૂકીને આમ સપોર્ટ કર્યો. પપ્પા બધું છે, સર્વસ્વ છે. મમ્મી પપ્પા બે. પપ્પાની જર્ની કેવી લાગે? મતલબ પપ્પા શું કરે છે, કેવી રીતના તમે જે કીધું એમની જર્ની શું છે? મારા પપ્પા હીરામાં છે, હીરા ઘસે છે. બસ એમની જર્ની એ જ છે. 13 વર્ષના હતા ત્યારના હીરામાં જ છે. હજી છે જ હીરામાં. બહુ જલ્દી મુકાઈ દઈશું નોકરી એમની. ક્યારે પ્રાઉડ થયું પપ્પાને તમારા પર? પપ્પાને એવું કે એમ સ્પેશિયલ એવી મુમેન્ટ તો નહીં, પણ પપ્પા જોતા હોય ગીતો વીતો એમ, અને પપ્પાનો કોઈ રિએક્શન નહીં એમ કે આમ એવું દેખાડે જ નહીં કે પ્રાઉડ. આમ કે પપ્પાનું કઈ કદાચ કંઈક બતાવો ને કે જો આ બરોબર, આટલું જ. આમ આનથી વધારે કઈ આમ નહીં. પણ અત્યારે તો લોકો કહેતા હશે ને કે તમારો દીકરો બહુ ફેમસ થઈ ગયો, આ પ્લેટફોર્મ પર છે, આ પ્લેટફોર્મ પર છે. કહેતા હોય, મમ્મી પપ્પા બેન કહેતા હોય. એમને મજા આવે, એમને એમ કે હજી થોડુંક આગળ જાય, બધું થઈ જાય રેડી. એ જ કોશિશ છે, ગીતો બનાવીએ. ગુજરાતી ફૂલ આખી જિંદગી ગુજરાતી જ રેપ કરવાનું છે અને કરતા રહેશું. એ ઠક્કર નગર, એની બેકગ્રાઉન્ડ સ્ટોરી, એ પપ્પાની સ્ટોરી અને એ તમારી પોતાની પણ જર્ની, એ બધું ગીતોમાં છલકાય છે, એ પીડા, એ દર્દ બધું. હા, મતલબ કહી શકાય, એ જ છે, કહી શકાય ને એ જ છે. ત્યાંથી જે શીખ્યો છું કે, કારણ કે હું રહું છું ત્યાં જ ને, તો ત્યાં જે જોયું છે એ જ મેં લખ્યું છે, કે બહારનું તો નહીં લખ્યું. એટલે એ જ છે જે ગીતોમાં જે હું જીવ્યો છું. પપ્પાને ત્યાંથી બહાર કાઢવા છે, નોકરી છોડાવી છે, આ જે વાત છે, એ રોજ મોટિવેશન આપે છે એમ કે આજે તો નહીં તો કાલે આનાથી સારું કરવાનું છે ને અહીંયાથી બહાર નીકળવાનું છે, જે લોકો ટેબુ લગાવતા હોય ત્યાંથી નીકળવાનું છે. મતલબ મોટિવેશન તો ખબર નહીં ક્યાંથી આવે, પણ બહુ બધું કરવું છે. આ બધું તો છે જ, પણ બીજું બી બહુ બધું કરવું છે. શું બહુ બધું કરવું છે? શો કરવા છે મોટા, બહુ બધા આલ્બમો, ગીતો ઉપર બી બહુ અલગ અલગ વસ્તુઓ કરવી છે. રેપ થી અલગ? હા, રેપ થી બી થોડુંક અલગ. બહુ બધા ધંધા નાખવા છે. જેના ધંધા નાખવા છે? અલગ અલગ એમ. એટલે છે ને, આ ટિપિકલ માઇન્ડસેટ છે. મતલબ મને ખબર છે કે બહુ બધા લોકો પૂર્વ માટે જે ધારણાઓ રાખતા હોય, પણ ત્યાંથી નીકળેલો એક છોકરો જે એવું વિચારે કે હમણાં થોડાક પૈસા આવે અને થોડાક લાખો ભેગા થાય એટલે ધંધો નાખી દેવો છે, તો એ કયા ધંધા નાખવા હોય છે? મારે આમ ધંધો તો નહીં નાખવો પ્રોપર, પણ મારે દુકાનો લઈ લેવી છે અમદાવાદમાં બહુ બધી. પછી શું કરવું? દર મહિને ભાડે આવવા જોઈએ, બેઠા બેઠા રેન્ટ આવવું જોઈએ બસ. અને પછી ગીતો લખે જવાનું, ગીતો બનાવે, પછી એ ચાલે કે જે હોય, આપણી પાસે પૈસા હોવા જોઈએ. પૈસા હોવા જોઈએ. હા, એ સારી વાત છે. ટાર્ગેટ હે મારો 1000 દુકાન લેવી છે અમદાવાદમાં. 1000 દુકાન? 1000. અરે બાપરે. અને અત્યારે લેશો તો તોય સસ્તી પડશે, પછી તો બહુ મોંઘી થઈ જશે. એટલે કરશું ચાલુ થોડા ટાઈમ પછી. ગુજરાતી એટલે આમ ઓલું ધંધાવાળું દિમાગ ચાલે તો ખરી. કઈ બી થાય કે 5 રૂપિયા આવ્યા છે તો એમાંથી 2 કેવી રીતના સેવ કરવાના છે, એ ચાલે. અચ્છા, ગુજરાતી રેપર્સ માટે લોકોની ધારણાઓ કેવી છે? તમે જ્યારે શરૂઆત કરી તો બહુ બધા હર્ડલ્સ આવ્યા હશે. મતલબ ગુજરાત, આપણે પંજાબ ને મહારાષ્ટ્ર ને એ બાજુ જોઈએ ને તો ત્યાં પબ્લિક ને મતલબ આર્ટ જોડે લોકો થોડાક વધારે જોડાયેલા છે, અને અહીંયા થોડુંક કોઈ નવું આર્ટ એક્સપ્લોર કરવામાં થોડીક પબ્લિકને પેલી કહેવાય ને હિચકિચાટ કહેવાય ને, કે આવું શું એમ એક્સેપ્ટ નહીં કરી શકતા અહીંયા થોડું.
પણ એ વાર લાગશે એક્સેપ્ટ કરતા. એની જ કોશિશ કરી રહ્યા છીએ અમે કે એક્સેપ્ટ કરો અમારું આર્ટ, એમ અમે સારું જ કરીએ છીએ. એને સિરિયસ બિઝનેસ માને છે ખરી કોઈ, કે રેપર છે, રેપ કરે છે, સિરિયસ બિઝનેસ છે એમ? ઘરે તો કહેતા હોય ને એવું કે લોકો તો નહીં માનતા, પણ અમે તો માનીએ છીએ. સિરિયસ બિઝનેસ માનો છો. અને જો બિઝનેસ છે તો મતલબ કેવી રીતના હોય મને નથી ખબર, કે એક રેપ બનાવવાની શરૂઆતથી લઈને જ્યારે તમે એ આલ્બમ બનાવો ત્યાં સુધીમાં કેટલો ખર્ચો થાય, તમને શું મળે એમાં, કેટલા પૈસા કમાવો અંતે 1000 દુકાન લેવાની છે તો? પૈસા તો બધા અલગ અલગ સોર્સ છે. ઓડિયોના સ્પોટીફાઈ આ જે તે જે યુટ્યુબમાંથી અલગ અલગ આવે, કોઈ બ્રાન્ડ પ્રમોટ કરીએ તો એના અલગ હોય, સોર્સના અલગ હોય, એટલે બહુ બધા સોર્સ તો ઘણા બધા છે. પણ ચાલે છે એમ. કેટલું ચાલે અંદાજે? સારું એવું ચાલે છે. સ્કૂલમાં ભણવું ના ગમ્યું પણ ચોપડીઓ ગમી, એ નવલકથા હોય કે કવિતા હોય? હા, એ ગમે છે પાછી. કારણ કે આર્ટ છે ને. સ્કૂલમાં તો શું કે પેલો રાજા આવ્યો તો ને પેલાએ આમ કર્યું ને પછી શું કહેવાય, પ્રમેય આવતા ને રચના આવતી ને કુંડાળા ને એકાઉન્ટમાં નકરા ચોરસ ખાના જોઈ જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું. કોલેજમાં બી નકરા ખાના, મને એમ થતું કે આટલા બધા આટલો હિસાબ કરીને ક્યાં જવું છે, આપણે રાખી દઈશું 1000 દુકાન લેવાની, એકાઉન્ટન્ટ રાખી દઈશું એમ, આ બધું મારે કરવાની શું જરૂર છે, એવું થતું હતું. કરી દઈશું. રેપર માટે બહુ બધી પૂર્વધારણાઓ હોય લોકોને, એટલે આપણે ગુજરાતી રેપર્સ આમ તો તમે આપણે વાત કરીએ એમ આંગળીના વેઢે ગણાય એટલા છે આમ પ્રોપર, પણ રેપર એટલે કે ભાઈ એ હાઈ થાય તો જ લખી શકે, તો જ ગાઈ શકે, કાં તો એના માટે જે પણ ધારણા હોય. ખોટું છે. એ તો સમજો કે એ હવે સવારમાં બધા ઓફિસે જતા હોય, બધા કોર્પોરેટ વાળા, તો કેવું કે સવારમાં ચા પીને જ મગજ ખુલે એમ. તો આ એ રીતનું છે એમ. એ પોતાના શરીરને તમે જેવી આદત પાડો એવી પડે એમ. એ ચાહે ચા હોય કે કોઈ નશો હોય કે કઈ બી હોય, એ આદત પાડેલી છે એના લીધે કદાચ કહેતા હશે, પણ એવું નથી. ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે નથી? ના, એટલે ઘણા બધા કરતા હોય છે, પણ મને એવું નહીં લાગતું કે એનાથી જ આવતા હશે થોટ્સ કે એવું કંઈ. મને એવું ઓછું લાગે. સ્નેપી કાલને સફળતા મળી એટલે ધીરે ધીરે વિડીયો વાયરલ થતા ગયા, લોકો ઓળખતા ગયા અને સ્ટેજ મળતા ગયા. એના પછી ગુમાવ્યું શું? કારણ કે હંમેશા એવું હોય કે આપણને જ્યારે આપણે શિખર પર પહોંચીએ ત્યારે આપણી પાસે બહુ બધું હોય, પણ પાછળ વળીને જોઈએ તો ઘણું બધું ગુમાવી બી દીધું હોય. એટલે ગુમાવવામાં તો આમ થોડી ઘણી ફ્રીડમ ગુમાવી એવું લાગે છે. થોડુંક આમ હવે આમ જોવું પડે, આમ તમને લોકોને મારે જોવા પડે કે હવે મારે અહીંયા શું બોલવું એમ. અને પહેલા આમ હું ગમે ત્યાં ગાળ બોલી દેતો, આમ ગમે ત્યાં, સમજો તમે, આમ ફૂલ આમ કોઈ આમ પરવા નહીં એ રીતનું. મારે અત્યારે આમ જોવું પડે કે અચ્છા, તો મને લાગે છે આગળ આટલા બધા સવાલો પૂછાય કે થોડું થોડું તો હજી શર્ટ વટ પહેરીને આમ બધા પ્રોફેશનલ આમ થોડુંક આમ જોવું પડે કે અચ્છા આ લોકો હારા ઘરના છે, તો આમ અપશબ્દો કે આમ બધું આમ એવું. બાકી તો આમ કઈ નહીં, બાકી તો રેડી જ છે એમ. કોઈ ઓળખી જાય, કોઈ આવે જોડે, હમણાં અહીંયા બિલ્ડિંગમાં નીચે ઓળખી ગયા અમુક લોકો, તો આમ થોડુંક આમ ઓલું થઈ જાય એમ. સારું ફીલ થાય એમ, ફોટો પડાવવા આવે લોકો. ફીલ તો સારું જ થાય. પણ ક્યારેક આમ જમવામાં બેઠા હોય કઈ બી હોય ને ત્યારે ઓળખી જાય, કાં તો કઈ આમ થોડુંક ધ્યાન રાખવું પડે એમ. હવે ઘરના લોકો માટે આ આખી જર્ની ઈઝી હતી? કારણ કે તમે જે જર્ની જીવ્યા એમાં બહુ બધા હર્ડલ્સ તમને આવ્યા છે, પણ એ તમે તમારી જાતે ચૂઝ કરેલા હર્ડલ્સ છે કે હા ભાઈ મારે આ કરવું છે ને એટલે હું આ કરું છું. પણ એ મમ્મી પપ્પા એ બધા માટેની એમના પાછળ જે પીડા, કારણ કે લોકો તો બોલવાના જ છે, તો બહુ બધા છે એવા. મતલબ એ લોકોનું આપવાનું ને એમનું એવું સપનું હતું કે હું ભણી ગણીને થોડુંક આમ વેલ સેટ નોકરી કરું, આમ ઈન બીન વાળા કપડા વપડા પહેરીને. પણ મને એમ હતું કે એમની ખુશી માટે કદાચ હું કરું બી ખરી એમ એવું. પછી આખી જિંદગી હું પોતાને કોસું કે યાર મારી જોડે હતો ટાઈમ, હું કંઈક કરી શકતો હતો અને પછી મેં કર્યું નહીં,
તો કેમ ના કર્યું, તો કે પપ્પાએ ના પાડી હતી એટલે આમ બધું એવી રીતે મને આમ કોઈની ઉપર આમ થોપવું નહીં ગમતું એમ કે હું થોપી દઉં કે મને આ ના પાડી એટલે મને એમ થાય કે નાનો છોકરો કે ભાઈ તારે આ નહીં કરવાનું એટલે નહીં કરવાનું, કરવું છે તો હું કરી શકું છું એમ. તો ભાઈ મેં બધું ચાલુ જ રાખ્યું હતું, નોકરી ચાલુ રાખી હતી. નોકરી કરતા હતા? હા નોકરી. શેમાં નોકરી કરતા હતા? શું કરતા હતા? નોકરીઓ તો બહુ બધી કરી છે પણ મેં વધારે કપડાની દુકાનમાં કરી છે. બાકી બેંકમાં ઉઘરાણીમાં બી કરી છે ને બહુ બધી નોકરીઓ તો ફેરવતો રહેતો હું નોકરીઓ. કારણ કે મારા શૂટ વૂટ ને આ બધા ગીતો વીતો જ્યાં રજા ના મળે જ્યાં મજા ના આવે ને ત્યાં કાલથી નહીં આવું એવું કઈ નીકળી જવું. અચ્છા. તો એટલે એ બધું કરીને હું ભેગું ભેગું જ કરતો હતો એમ કે નોકરી બી ચાલુ, કોલેજ બી ચાલુ, ભણવાનું બી ચાલુ, રેપ બી ચાલુ, બધું ચાલુ જ હતું. પછી થોડુંક મગજ હલી ગયું કે આ બધું નહીં થાય એમ, એકાદી વસ્તુ તો મૂકવી પડશે એમ, નોકરી ચાલુ રાખવી પડશે પણ કારણ કે નોકરી વગર તો ઇન્કમ સોર્સ નહીં ને કોઈ, તો હું ગીતો વીતો પૈસા કેમ ના નાખી શકું, તો નોકરી ચાલુ રાખી, ભણવાનું મૂકી દીધું જે મારે મૂકવું જ તું વર્ષોથી. ક્યારથી નોકરી ચાલુ કરી હતી? કઈ ઉંમરથી? મેં નોકરી ચાલુ કરી હતી 8મા ધોરણના વેકેશનમાં. શું હતી પહેલી નોકરી, શું હતો પહેલો પગાર? એ બધું નહીં કેવું મારે. કેમ? બસ એમ. અચ્છા. મિત્રો સાથે કેવા હોય? મિત્રો તો ફૂલ. કેટલી ધમાચકડીઓ કરી તમારા ગીત ધમાચકડી પ્રમાણે તમે બાળપણથી લઈને અત્યાર સુધી? મિત્રો તો બધા ફૂલ નાગા છે બધા. હું આવી ગયો, એ જ મજા આવે. ઘરે એ બબાલો થતી કે મિત્ર સાથે રહી રહીને આવું થઈ રહ્યું છે, કે પછી એમના ઘરમાં બબાલો થતી કે આના સાથે રહી? એ મિત્ર જ હું હતો કે મારી જોડે રહીને બધા, પણ બધાને આમ મજા આવે એમ. હવે ગમે છે બધાને? પહેલેથી જ ગમતું હતું પણ તો કારણ કે મારા ભાઈબંધોએ મને જ્યારે મેં પહેલું બીજું રેપ હતું ને ત્યારે મને બધા ભાઈબંધોએ એમ વહેમમાં રાખ્યો કે આ હે ને જબરજસ્ત ગીત છે, આ હે ને તું આ ફાટી જવાનું, તારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે, આમ તેમ. બધા મને કોઈ કહેતું જ નતું કે આ ખરાબ, પણ મને ખબર હતી કે આ લોકો ખોટું બોલી રહ્યા, મારું આમ ખાલી મન રાખવા કહી રહ્યા. મને ખબર હતી કે આ નહીં સારું ગીત. હું ધીમે ધીમે સુધારતો ગયો કે ભાઈ ગયા સોંગ કરતા હવે તો ફાટી જ જશે. એ લોકોનું તો એવું છે ફૂલ શૂટિંગ વૂટિંગ બધા મોબાઈલમાં ભાઈબંધો ફૂલ આવી જાય, શૂટ કરી નાખે, બધા ફૂલ સપોર્ટિવ છે. ઠક્કરનગર વાળા મિત્રો હજી મિત્રો કે નવા બન્યા? હોય જ ને, છે જ. હા, હજી રખડપટ્ટી કરવા જાવ તો આખી જિંદગી રહેશે. અમે બધા છે ને એકબીજાના માથે પડેલા છીએ, ક્યારેય પતવાનું જ નહીં. કયું ગીત તમને તમારું સૌથી વધારે ગમે? મને મારા બધા ગીતો એમ તો સૌથી વધારે પહેલું ઠક્કરનગર સ્ટાઇલ. થોડું થોડું ગાશો? હા, થોડું થોડું ગાશો? ગઈ નાખી. તકલીફ ને મોત બંને ગતિથી પધારે, અરીસો અસ્તિત્વને પ્રતિબિંબ દર્શાવે, પૈસો ને પદ ઘરમાં અતિથી વધારે, મજબૂરી ચરિત્ર પણ ખરીદી બતાવે. ચેક વેચાય દુનિયાને, વેચાઈશ તું પણ, ઘણી ગોતીના જડી કોઈનામાં હુંફ જ, લખું પાગલની જેમ નહીં જોતી ઊંઘ જ કાયા, કાયામાં માયા ને માયા છે જાણે ચુંબક ખાલી, રેતીના ઢગલાથી ના બને ક્યારે ડુંગર મારા, ગીતોને પગ નથી તોય કાને કાને રખડે, નાનો બાળક આવે શાળાથી એ માને પહેલા પકડે ને બાળક થઈ જાય મોટો પછી માને પહેલા તગડે. આજ સંસાર બે સગા ભાઈ એક ટુકડા માટે ઝગડે, આમાં જ ફાવી ગયા મુગલો, આમાં જ ફાવી ગયા અંગ્રેજો, આમ જ ચાલે છે સરકારને, આમાં જ જીવીએ છે તું ને હું. ઓછો મળું લોકોને જ્યારથી મળ્યો છું હું ને હું, આ ગોખેલું જ્ઞાન નથી આ એ છે જે મેં જોયેલું મેં જોયું. છલાંગ મારવાના શોખીન લોકો ચોથે માળથી કૂદી ગયા ને સપના ડૂબતા લોકો આ નદીમાં જઈને ડૂબી ગયા. જાહો જલાલી જોઈ એણે નહીં જોયા આંસુ ખુશીના ને, આખા જીવન દુઃખ જોયું એ ચિતા ઉપર સુખી થયા. ક્યાં બાત હે. એટલે મને હજી પણ વિશ્વાસ નથી થતો કે મેં આટલા બધા સવાલ પૂછ્યા એ અને આ ગીત એ બહુ અલગ છે. એટલે તમે ભલે એવું નથી માનતા કે તમને આમાં ઇન્ટરેસ્ટ નથી કે આમાં ઇન્ટરેસ્ટ નથી, પણ એ શબ્દો તમે જુઓ, એમાં તમને ભલે હિસ્ટ્રી નહોતી ગમતી તો એ મુગલ આવ્યા જ છે, તમને ભલે ન્યૂઝમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, સરકારની વાત આવી જ છે. હા, એટલે ભણવામાં મને ઇન્ટરેસ્ટ નતો, મને આ બધા નડી રહ્યા હતા એવું હતું. પણ હવે આમાં તો હવે જે બની રહ્યું હોય આજુબાજુ એ તો આવવાનું જ છે ને.
કોઈ રેપર એવા ખરી છે તમને ખૂબ ગમતા હોય, બહુ જોતા હોય પહેલા તમે, કે તમે જ્યારે રેપ વિચાર્યું કે રેપર બનવું છે ત્યારે શું હતું મગજમાં? કોઈને જોયા હતા, કોઈ ઇન્ડસ્ટ્રી સાથે કાંઈ? મતલબ રેપ હું સાંભળતો ને ત્યારે હું પોએટ્રી કરતો હતો. જ્યારે હું રેપ સાંભળતો ને તો મને એવું લાગતું કે આ કંઈક વસ્તુ છે એમ. આ લોકો મતલબ આ લોકો જેવું જીવે છે એવું લખી નાખે છે એમ. હવે બધા મોસ્ટ ઓફ બધા જનરલ ગાળો બોલતા જ હોય છે, બધા જ ગાળો બોલે છે. એ પછી બધા હંતાડતા હોય, સામે ના બોલતા હોય એમ. બધા ગાળો બોલે જ છે. આ રેપરો કેવા છે મેં કીધું કે જે દુનિયાની સામે ગાળો બોલે છે, હંતાઈને નહીં બોલતા, જે છે સામે. હા જે છે એ સામે છે. સિગરેટ પીવે તો બધાની સામે પીવે, બધું જે કરે બધું સામે કરે છે, કઈ છુપાવતા નહીં. આ આર્ટ ફોર્મ મેં કીધું કેટલું ગજબ છે. પછી મેં એન્ટ્રી મારી, મેં કીધું હવે તો મચાઈ નાખશું. કયું પહેલું લખ્યું હતું જે મિત્રને એવું લાગ્યું હતું ફાડી નાખશે? એ બહુ ખરાબ ગીત હવે મને લાગે છે, પણ બહેરા હું કરીને ગીત હતું. બહેરાઓ પહેલું ગીત મારું. હા, હિન્દીમાં હતું ગુજરાતીમાં હતું? હિન્દીમાં. અચ્છા, હિન્દીમાં. હા, પહેલા હું હિન્દી ગુજરાતી ભેગું કરતો હતો, બંને કરતો હતો. પછી ખાલી ગુજરાતી ચાલુ રાખ્યું. અચ્છા. અને એ ગીત પછી કેટલા બધા આમ રિજેક્ટેડ ગીતો હતા કે ભાઈ આ તો નહીં જ ચાલે? પણ હું એ ગીતો બધા એવા હતા ને કે મને ખબર જ નથી કે ઓન બીટ શું હોય. બીટ ની ઉપર નહીં, મારું રેપ અલગ ચાલી રહ્યું, બીટ અલગ ચાલી રહી છે, લિપસિંગ એ ક્યાંકથી ક્યાં હું થઈ રહ્યું મને જ નથી ખબર. ખાલી બનાવી નાખેલા. મારા 5-6 ગીત સ્ટાર્ટિંગના બધા ઓફ બીટ, બધા ઓફ બીટ. બીટ અલગ હોય ને હું મારી રીતે રેપ કરી રહ્યો, અને હિપહોપ બીટ હોય ના હોય, કઈ બી હતું એમ, કઈ બી. પછી મને 1-2 જણાએ કીધું, અને યુટ્યુબમાં બધા વિડીયો જોતો હું કે કેમનું આ છે તે છે કરવાનું. તો યુટ્યુબ થી શીખ્યા તમે બધું? ઓન બીટ કેમનું આવવાનું, ઓન બીટ કેમનું આવવાનું એ બધું યુટ્યુબમાં દેખાડતા કે આ બીપીએમ હોય, આ મેટ્રોનોમ કહેવાય, આ 4 બાર આ રીતે હોય, એ બધું જોયું મેં. પછી ધીમે ધીમે એમાં હું સુધારતો ગયો, ભાઈ થઈ ગયું રેડી. એટલે તમે હમણાં જે વાત કરી કે રેપ માટે એવું કે જે ગાળ છે તો ગાળ બોલી જ દે એમ, તો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી રેપ માટે તો અઘરું નથી એમ? લોકો મને એવું જ લાગે કે રેપ એટલે ગાળ કાં તો ડબલ મિનિંગ વાતો. ના, એવું કઈ અઘરું તો મને નહીં લાગતું એમ. હવે વસ્તુ એ જ છે કે એક્સેપ્ટ નહીં થતું એમ લોકોથી. ઓહો ગાળ બોલે એવું થઈ જાય. એ ઓહો ના થાય ને તો કઈ વાંધો જ નહીં. કારણ કે લોકો રોજ ગાળ સાંભળે છે, બોલે છે, તો બી એમ એ લોકો એવું કહે છે કે આ તો ખરાબ કહેવાય. તમને કયા પ્રકારના પ્રોજેક્ટ્સ ને એ બધું મળે? હવે તમે ખૂબ ચર્ચામાં આવી ગયા કે ભાઈ હવે રેપ કરાવવું છે તો આપણે સ્નેપી કાલ જોડે કરાવવું છે, તો કેવા વિયર્ડ પ્રોજેક્ટ્સ મળે એડ માટે કે કોઈ બી રીતના? વિયર્ડ મળે. વિયર્ડમાં કોક કે અમારે ચાની ઓલા ઉપર બનાવો ને, શેના? ચાની કેટલી ઉપર બનાવો ને. કોક કે ભાઈ મારે આવું કઈક દુકાન છે, કાં તો મારા લગનમાં એક લગન ઉપર બનાવો ને. કોક કે શ્રીમંત ઉપર બનાવો ને. એટલે આમ આવું બધું કીધે રાખે એમ. દિવાળી આવે તો દિવાળી ઉપર બનાવો, હોળી ઉપર બનાવો, બધું આવું બધું. હું કહું કે હા હું બનાવું જ છું, હું બનાવું, હું એ લોકોને બનાવું જોઈએ. મારી જોડે જવાબ જ ના હોય, મારે શું કેવું? કર્યું વિયર્ડમાં એવી કોઈ એડ કે પ્રમોશન કે એવું કઈ કે જે તમને એવું લાગે હું કેમ માં કરી રહ્યો છું? નહીં, પ્રમોશનમાં ને એમાં તો કેવું હોય ખબર કે મને એવું લાગે કે મારે કરવું છે. હું જોઉં, મને એમ લાગે કે મારે કરવું હોય તો જ હું હા પાડું, નકર ચાલે ના કરવું. એવું જરૂરી નહીં એમ કે પૈસા આપતા હોય તો કરવું છે. કારણ કે મારું બી બેસવું જોઈએ ને એની જોડે કે મને ઇન્ટરેસ્ટ છે. શ્રીમંતના રેપ તો કેવી રીતના બનાવવાના, લિરિક્સ શું નાખવાના? કઈ બી વસ્તુ બનાવવામાં ના મજા આવે.
ગીતોમાં પણ એવું હોય કે બધાને એવું લાગે કે ભાઈ કંઈક એક શબ્દ આપી દો તો બધું બની જાય. રેપમાં તો ખૂબ અઘરું બી પડે ને, એમ કે ક્યાંથી તાલ રેપમાં તો મેળવી શબ્દો બી વધારે આવે, લખવાનું બી વધારે આવે, રાઇમિંગ બી જોઈએ એટલી વધારે એમાં તો તાલમેલ. હા શું તમને શું લાગે છે આ ઇન્ડસ્ટ્રી અત્યારે ક્યાં છે? રેપ વાળી કલ્ચર, હિપહોપ કલ્ચર ગુજરાતમાં અત્યારે ક્યાં છે? અત્યારે તો આમ તો મજબૂત જ ચાલી રહ્યું છે, હમ. પણ થોડાક જ 1-2 વર્ષમાં ફૂલ ટોપ ઉપર આવી જશે. 1-2 વર્ષમાં ટોપ પર આવી જશે. 2 વર્ષમાં લોકો હજી અચકાય એમ રેપ, મતલબ કોન્સર્ટ હોય રેપનો તો આવવા માટે, કે પછી ફૂલ ભીડ થઈ જાય ટિકિટો માટે લોકો અટકાય કે ભાઈ આમાં ક્યાં પૈસા નાખવા? મતલબ અચકાય છે કદાચ, પણ એ લોકો લિસનર નહીં હોય. એમ જે લોકો રેપના લિસનર છે એ લોકો તો આવે જ છે, એ લોકો તો ગમે ત્યાંથી આવી જાય છે. લોકો સુરતના શોમાં બધા અમદાવાદથી આવેલા હતા, કોઈ શું કહેવાય જામનગરથી ને બધા અલગ અલગ જગ્યાએથી આવેલા હતા સુરતના શોમાં. તો કારણ કે એ લોકોને ઇન્ટરેસ્ટ છે કે ગુજરાતી રેપ આગળ જાય અને અમે અમારા આર્ટિસ્ટને સપોર્ટ કરશું. એમ કોઈ બી સિટી ગમે ત્યાંથી ટ્રેનમાં બસમાં ગમે ત્યાંથી આવશું પણ અમે સપોર્ટ કરશું એ રીતનું. એટલે લોકો હવે ધીરે ધીરે એને માનતા થઈ ગયા છે. હા. મું ને મારા બાપા સોંગ કેવી રીતના આવ્યું, એમ ક્યારે એવો વિચાર આવ્યો? પપ્પા મતલબ કેવી રીતના? મુન માર બાપા નું મતલબ જે આઈડિયા ને જે મેં થોડું લખેલું હતું કે આવું કંઈક બનાવવાનું, એ મારો 2023 નો હતું. એમ 2023 માં મેં પપ્પાને કીધું કે હું તમારી જોડે એક ગીત બનાવું છે, તો કે ના આ બધું હું ના કરું. પછી ધીમે ધીમે એ આઈડિયા ત્યાંનો ત્યાં રહ્યો હતો. એમ પછી હું આ ઠક્કરનગર સ્ટાઇલ બનાવતો હતો ને, ત્યારે મેં કીધું આમાં મુન માર બાપા તો રાખવું જ છે. પછી એ બનાવ્યું, રેકોર્ડ કર્યું, પપ્પાને સંભળાયું, પપ્પાને આમ ફૂલ ફોર્સ કર્યું. મેં કીધું ના કરવો જ છે વિડીયો, આમ તેમ. પપ્પા માન્યા ને પછી રિલીઝ કર્યું, ફાટી ગયું. પપ્પા સાથે આમ કેવી એ સોંગ વાળી જર્ની કેવી રહી તમારી? બધું શૂટ કરવાથી લઈને લખ્યું તે બધું ને. એટલે પપ્પાને કેવું હતું ખબર કે હું આમ ઘરની બહાર નીકળું છું, આવું કઈ શૂટિંગ હોય કે આવું કઈ ગીત વીતનું હોય ને જઉં છું રખડપટ્ટી કરીને આવી જવું જોઈએ. પપ્પા એ શૂટના દિવસે જોડે આખું શૂટમાં રખડે ને આમ તેમ. પછી મને પપ્પા કે આ અઘરું તો છે હો બહુ આ બધું. મેં કીધું હવે સમજ્યા ને તમે. કારણ કે આખો દિવસ રખડી રખડીને એમને એમ થઈ ગયું કે આ લોકો ઘરે જ રાખે છે, નકર આ શૂટ ઘરે જ રાખે, આ એંગલ થી ને આ એંગલ થી આમથી આમ, કે સવારના મને રખડાઈ રહ્યા છે. એમને એમ લાગતું કે આ બધું કઈ નહીં, આ બધું હેલ્લું છે એમ. પછી એ જોડે રહ્યા ને એ દિવસે તો એમને એમ થયું કે ભાઈ અઘરું તો છે. પપ્પાએ પગરખામાં પગ મૂક્યો તમારા કે ભાઈ છોકરો શું કરે છે ખબર પડી એ દિવસે? હા, એ દિવસે મજા આવી એમને, કારણ કે બધા ભાઈબંધો બધા ફૂલ હતા ને મજા આવી ગઈ. એમ બહુ રખડ્યા. તમે ક્યાં મૂળ અમદાવાદના જ છો? આમ અમરેલી, નાના આકડિયા. અરે વાહ. પણ હું તો અહીંયા જ અમદાવાદ છો ને? હું તો અહીંયા બધું મારી માટે બધું અમદાવાદ જ છે. એવું. ફટાફટ થોડા સવાલ જવાબ કરીએ આપણે? ચલો, રેપિડ ફાયર જેવું કરીએ થોડું. આવો ચલો. આમ તો બધું ઓલમોસ્ટ પૂછી લીધું છે, પણ તોય ફેવરેટ રેપર કયા? ફેવરેટ રેપર તો આનો જ જવાબ મારી જોડે નહીં હોતો દર વખતે. એ આપવો પડે. ફેવરેટમાં કેવું હોય ખબર કે ફેવરેટ કોઈ રહેતું નહીં એવું થાય, બદલાતા રહે. પણ હમણાં રીસન્ટ ફેવરેટ કયા? અત્યારે કયા ફેવરેટ? રીસન્ટમાં અત્યારે હું NWA મારું ફેવરેટ. અત્યારે NWA હું બહુ સાંભળું છું. ફેવરેટ કવિ? ભાવેશ સાહેબ. ભાવેશ સાહેબ. ફેવરેટ કવિતા રચના? ગરીબની. જીવનની પ્રેરણા કોણ? મતલબ પ્રેરણા કોને જોઈને ઇન્સ્પાયર થતા રહો છો? મને જ જોઈને. પોતાની જાતથી પ્રેરણા લો છો? હા. વાહ. રેપ સિવાય બીજું શું કરવું ગમે? શું કરો તમે? પેઇન્ટિંગ ગમે? હા. સ્કેટિંગ ચલાવવું ગમે. બાઇક ચલાવી ગમે. તો બહુ બધું ગમે જ છે, બધું ગમે જ છે. રેપ ઓવરરેટેડ છે કે અંડરરેટેડ છે ગુજરાતમાં? અંડરરેટેડ છે બહુ.
પણ ઓવરરેટેડ કરી નાખશું. એક વાક્યમાં આપણે સ્નેપીને સમજવા હોય તો એક જ લાઈનમાં તો એવું- સ્નેપી કાલ. તો એવું કોઈ એક વાક્ય છે જ નહીં. એક વાક્યમાં તો હું મને નહીં સમજી શક્યો, એક વાક્યમાં તો પબ્લિક તો કેમ સમજશે?